ઠાકોર સમાજના નવા બનાવાયેલા બંધારણમાં લગ્ન પ્રસંગમાં ડીજે બંધ રાખવાનો વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. પહેલા ડીજે સંચાલકોએ ગેનીબેનની સામે વિરોધ નોંધાયો અને આર્થિક નુકસાન થતું હોવાનું જણાવ્યું. તેમના સમર્થનમાં અભિનેતા વિક્રમ ઠાકોર આવ્યા અને ડીજેના પ્રતિબંધને ગેરવ્યાજબી ઠેરવ્યો. હવે કોઈ ભુવાજીએ સાંસદ ગેનીબેનને પડકાર ફેંક્યો છે. ભુવાજીએ ધૂણતા ધૂણતા ગેનીબેન ઠાકોરને પડકાર્યા. તેમણે કહ્યું કે ડીજે બંધ રાખું તો દેહમાં જોગણી ના આવે. વિડીયો શૂટિંગવાળા વિડીયો પણ બંધ નહીં કરે. ભલે ગેનીબેને કહ્યું હોય પણ બધાના ધંધા છે. ચૈત્ર મહિનાની બીજ અને વૈશાખ મહિનાની ત્રીજ આવે જ છે. એમાં ડીજે ન વાગે તો હું માતા ના કહેવાઉં. વધુમાં ભુવાજીએ કહ્યું, ગેનીબેનને જવાબ આપવાની મારી તાકાત છે. મારી તાકાતથી બધાની બોલતી બંધ કરી દઈશે. ડીજે બંધ રાખું તો દેહમાં માતા ના કહેવું ભાઈ. વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે. શું કહું કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે. ભલે ગેનીભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી, પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ. શું કહું છું શનિભાઈ, પણ તમારા કંઠી જે કવા બધી દેહમાં માતા ના કેવું ભાઈ. લખો પણ વિડીયો બનાવો પડો. પછી મારા ભુવાની તાકાત નહીં પણ મારી જોગણી તાકાત છે ભાઈ. શું કહું છું કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ. પણ આજે હું માતા એમ કહું છું કે ઠાકોરનો એક બાજુ જમણવાર ને એક બાજુ ગેનીબેનનો જમણવાર લા ભાઈ. હાલ તો ભુવાજીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો કાંકરેજ તાલુકાનો અને ટીનાજી ઠાકોર નામના વ્યક્તિનો હોવાનું સામે આવ્યું છે. આ સાથે ભુવાજીએ ગેનીબેન સામે એવો પણ આક્ષેપ કર્યો કે ગેનીબેન 7 ભોજન જમીને આવે છે અને ઠાકોરોના છોકરા લુખ્ખું જમી રહ્યા છે. તેમણે કહ્યું, જેમને ફોન કરવો હોય એ કરી દે, પણ ગેનીબેનને જવાબ આપવાની મારી તાકાત છે. આ વિવાદ વકર્યા બાદ ભુવા ટીનાજીએ સ્પષ્ટતા કરી, રતનપરા ગામે રમેલ હતી. તેમાં ડીજે સાઉન્ડ વિશે માતાજી બોલ્યા છે. ડીજે વાગશે, પરંતુ રમેલ અને ભજનમાં વાગશે. લગ્ન પ્રસંગમાં ડીજે બંધ રહેશે. બંધારણ તોડવાની કોઈ વાત નથી. આ સાથે તેમણે આક્ષેપ કર્યો કે બંધારણના નિયમો તો ખુદ ગેનીબેન ઠાકોરે તોડ્યા છે. હારેજમાં વીઆઈપી લગ્નોમાં જઈ ગેનીબેને બંધારણ તોડ્યું છે. જાતર હતી રતનપરા, પણ રતનપરા રમેલમાં જા અને માતાજી બોલી જી કે ભાઈ કે સાઉન્ડ જેમ બધું વાગશે, પણ ક્યારે વાગશે કે રમેલ હશે અને જાતર હશે અને ભજન હશે તારે વાગશે. અને બંધુરત તો આપણે તોડ્યામાં આવતું નથી. અને બંધુરત તો તોડ્યું છે ગેનીબેનને લોકોને તોડ્યું છે. કેમ કે હારીજમાં હતું વીઆઈપી મંડપ, વીઆઈપી કંકુતરીયું બધું અહીંયાની બંધુરત તોડ્યું છે. પણ આપણે ઠાકોર સમાજમાં આપણે બંધુરત તોડ્યામાં આવતું. ઠાકોર સમાજના નવા બંધારણમાં સર્વાનુમતે લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં છાબડિયામાં આયોજિત લગ્ન પ્રસંગે ડીજેમાં અર્જુન ઠાકોરે ગીતો ગાતા ઠાકોર સમાજ નારાજ થયો છે. સોશિયલ મીડિયા પર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સામે આક્રોશ ઠાલવ્યો છે. ડીજે પ્રતિબંધનો ભંગ કરવા બદલ ગબ્બર ઠાકોર અને તેના કાકા લહેરાજી ઠાકોરને 1 વર્ષ માટે સમાજ બહાર મૂકવામાં આવ્યા હતા. આ નિર્ણય સામે હવે ગબ્બર ઠાકોર અને તેમનો પરિવાર મેદાને ઉતર્યો છે. જાબડિયા ગામમાં યોજાયેલી બેઠકમાં તેમણે ન્યાયની માંગ ઉઠાવી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.